અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ સુરત કોર્પોરેશન જાગ્યું છે। ન્યૂ સિટી લાઇટના સેલેસ્ટિયલ ડ્રીમ બિલ્ડિંગ પાસે એક્શન લેવામાં આવી રહ્યું છે। બીયુ પરમિશન વિના 2 બિલ્ડિંગમાં લોકોનો વસવાટ સામે આવ્યો, ત્યારે કોર્પોરેશનની ટીમે બિલ્ડિંગમાં રહેતા લોકોને નોટિસ પાઠવી છે। 41 જેટલા ફ્લેટ ધારકોને તંત્રએ નોટિસ ફટકારી। ઘર ખાલી નહીં કરાય તો પાણી ગટરના કનેક્શન કપાશે। એરપોર્ટની આસપાસ જ નહીં પરંતુ એરોડ્રોમ વિસ્તારમાં આવતી બિલ્ડિંગો સામે પણ એક્શન લેવામાં આવી રહ્યો છે। અન્ય ગગનચુંબી અને વૈભવી બિલ્ડિંગો સામે પણ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, વ્યૂ પરમિશન વિના ન્યૂ સિટી લાઇટના સેલેસ્ટિયલ ડ્રીમ બિલ્ડિંગ સામે એક્શન લેવામાં આવી રહ્યું છે। અમદાવાદ એરપોર્ટ પર જે રીતે પ્લેન ક્રેશની ઘટના બની હતી, ત્યારબાદ સુરત તંત્ર મોડે જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો સુરત એરપોર્ટની આસપાસ નર્તરૂપ બિલ્ડિંગનો પ્રશ્ન ફરી એક વખત ઊભો કરવામાં આવ્યો છે। સુરત એરપોર્ટ પર વિમાનના લેન્ડિંગમાં નર્તરૂપ વેસુ વિસ્તારમાં 5 પ્રોજેક્ટની 19 જેટલી જે બિલ્ડિંગો છે તેમાં એરપોર્ટ ઓથોરિટીની ટેકનિકલ ટીમ દ્વારા રીસર્વે કરવામાં આવ્યો હતો। જોકે તેનો રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી। આ દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા રિવાઇઝ એરપોર્ટ એનઓસી અંતર્ગત તપાસમાં વેસુપાલ બાદ ન્યૂ સિટી લાઇટના 2 બિલ્ડિંગ મને વસવાટ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે। ન્યૂ સિટી લાઇટમાં જીડી ગોયંકા રોડ ઉપર સેલેડિયન ડ્રીમ પ્રોજેક્ટમાં બીયુસી વગર 2 બિલ્ડિંગોમાં વસવાટ શરૂ કરી દેવામાં આવતા ફ્લેટ ધારકોને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે। આ પ્રોજેક્ટને આંશિક બીયુસી અપાયું હતું, પરંતુ 2 બિલ્ડિંગમાં રિવાઇઝ એરપોર્ટ એનઓસીનો મુદ્દો નર્તરૂપ બાંધકામના મુદ્દો ઊભો થયો છે। કેમ્પસમાં અન્ય બિલ્ડિંગને મ્યુનિસિપલે નિયમોનુસાર બીયુસી ઇસ્યુ કરે છે, પરંતુ 2 બિલ્ડિંગમાં ડેવલપરે મંજૂર મળે તે પહેલાં વસવાટ શરૂ કરી દેવાયો છે। જો વસવાટ ખાલી નહીં કરાય તો આગામી સમયમાં પાણી ડ્રેનેજના જોડાણ કાપી નાખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરત એરપોર્ટ આસપાસ આ રીતે અનેકો જે બિલ્ડિંગ છે જે નર્તરૂપ છે, આગામી સમયમાં સુરત કલેક્ટરની આગેવાનીમાં મહત્વની બેઠક મળશે અને જે તે નર્તરૂપ જે બિલ્ડિંગો છે તે ખાલી કરવા માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।